સાથે સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જીપીસીબીએ ઉદ્યોગને ક્લોઝર નોટિસ ફટકારી છે। અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગોને નોટિસ ફટકારવામાં આવી છે। જીપીસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી। અંકલેશ્વર જીઆઈડીસીની બોની કેમિકલ્સ સહિતને નોટિસ આપવામાં આવી છે। તો પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેરને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। કેમિકલયુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। નોટિસ આપવામાં આવી રહી છે। તો ભરૂચ જીપીસીબીએ ઉદ્યોગોને ક્લોઝર નોટિસ ફટકારી છે। વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમિકલ્સ સહિતને નોટિસ ફટકારી છે। અંકલેશ્વર જીઆઈડીસીની બોની કેમિકલ્સ સહિતને નોટિસ આપવામાં આવી। પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેરને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે, જેમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેરને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। કેમિકલયુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જે પણ ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેઓની સામે જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। હાલ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે નોટિસ આપવામાં આવી છે અને કાર્યવાહી પણ હાથ ધરાશે।